હેલો મિત્રો, પહેલા તો દિલમાં હાથ રાખીને તમને બધાને ઈદ મુબારક। આજના મિની બ્લોગમાં લગડધગડમાં આપનું સ્વાગત છે। તમને એમ કે હું એકલો છું, એકલો નથી, મારા ફ્રેન્ડ સર્કલ સાથે છે। આજે તો અમે ભેગા થઈ ગયા ખોટી સાચી વાતો કરવાનું ચાલુ કરી દીધું। આ છે અમારા જામજેતપુરના પ્રમુખ। આ ના હોય તો કઈ ના હોય। પૈસા લઈને સીધા જ આપણે ઉતરી ગયા। આજે કઈ પૈસા છે આપણે બધાને દેવાના છે। તમે વિચારતા હશો કે આ પૈસા તમે કાઢો છો ક્યાંથી? એવું નથી। સવારના પોરમાં 8 વાગ્યામાં ઉઠી જાઉં છું ને વ્યવસ્થિત દુકાનને ચાવી લઈ ને દુકાન ખોલી નાખું છું ને પહેલી તારીખ થાય એટલે 8 વાગ્યો પગાર આપે છે। સીધા જ આવકારમાં ઘરી ગયા ચડવા માંડ્યા પગથિયાં। તાતો મને કમલેશભાઈ ભટકી ગયા। કમલેશભાઈ મારી સેલ્ફી। આ છે મારો ભાઈ ને મારો ભાઈ બહુ ડાયો। ટી શર્ટ મારે લેવું જોવા એ માંડ્યો ને તમને થોડુંક એસી દેખાડી દઉં। લેવું તો ટી શર્ટ ને લેવાઈ ગઈ જોડીને। પછી તો મિત્ર આ બે મારા સામું જ જોતા હતા। પછી હું મને તો આખી એકદમ શરમ આવી। આને ભાઈને 1550 દઈને ભાઈ 5 રૂપિયા થેલી પકડાવી દીધી ને આપણે દુકાનની બારોબાર નીકળી ગયા। તાત તો મારા ભાઈ મીટિંગ ચાલુ કરી હતી। તાત તો મિથુન આવી ગયો સાયકલ લઈને। પછી આપણે એની સાયકલ ના કેવું બને પછી થોડીક 150 ગ્રામ આપણે એની સાયકલ આવી ગઈ। આપણે લેહ લદ્દાખ વાળા રસ્તે ચડી ગયા ને હું એકલો નથી, નમૂના 2-4 ભેગા અને સીધા જ આપણે વાડીમાં ઘરી ગયા ને સ્વિમિંગ પૂલ આવી ગયા। નાવાનું એવું મિત્ર મને તો પણ નાતા જ નહોતું આવડતું। પછી તો હું થોડું ઘણું જોઈને બારોબાર નીકળી ગયા। આને અમારા માસા છે, કોઈ જોયા નહીં હોય તો તમને દેખાડી દઉં। જે કોઈને પેટ પકડીને દાંત કાઢવા હોય તો માસાની મુલાકાત કરવી। સીધા જ આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા। આજનો મિની બ્લોગ અહીંયા પૂરો। જો તમને ગમ્યો તો લાઈક કરો, ફોલો કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ફોલો કરજો। આટલા બધા જોઉં છો, ફોલો કેમ નથી કરતા?